જેના તમામ સમાચારો જોવા છે અને સૌથી પહેલા વાત કરવી છે રાજ્યના એ બહુચર્ચિત સમાચાર સાથે કે જેમાં ખ્યાતિ હોસ્પિટલના એ પાપીઓએ કેટલાય લોકોનો ભોગ લઈ લીધો અને આખરે એમાંથી એક ગેંગ ઝડપાઈ ચૂકી છે। એક આરોપી કાર્તિક પટેલ અત્યારે પણ વિદેશની ધરતીમાં છે। હજુ પણ કેટલાક આરોપીઓ બહાર ફરી રહ્યા છે, પરંતુ બધાની વચ્ચે વધુ એક ખુલાસો થયો છે કે દર્દીઓના જીવ સાથે રમત રમવામાં આવી હતી। લોકલ ડોક્ટર જ દર્દીને આપતા હતા એનેસ્થેસિયા સ્પેશિયાલિસ્ટ તરીકે કોઈ જ ડોક્ટર નહોતા રહેતા અને એનેસ્થેસિયા આપવાનું કામ પણ લોકલ ડોક્ટર કરતા હતા। સ્પેશિયાલિસ્ટના રેકોર્ડમાં ખોટી એન્ટ્રી કરાતી હતી। આ પ્રકારનો એક વધુ ખુલાસો થયો છે અને કદાચ આ જ ઘણા બધા કારણો પૈકીનું એક કારણ હોઈ શકે કે જેમાં નિર્દોષ વ્યક્તિ અહીંયા હોસ્પિટલમાં આવે, હસતો રમતો વ્યક્તિ આવે અને એની લાશ પાછી જાય। અને બીજી બાજુ પોલીસે અત્યાર સુધીમાં નાસ્તા ફરતા 5 આરોપીઓને ઝડપી પડ્યા છે। ખ્યાતિ કાંડ મુદ્દે આ તમામ આરોપીઓને ઝડપાયા છે। અલગ અલગ જગ્યાએથી એમના લોકેશન મળતા હતા, પરંતુ પોલીસે આખરે એમાં સફળતા મળી છે। ખ્યાતિ હોસ્પિટલના સીઈઓ ચિરાગ રાજપૂતને ઝડપી પાડવામાં આવ્યો છે અને સીઈઓ રાહુલ જૈન પણ ઝડપાયો છે, મિલિંદ પટેલ પણ ઝડપાયો છે। અને આ અલગ અલગ બે તસવીરો કે જ્યાં પહેલા મોતનો સોદાગર અટ્ટહાસ્ય કરતો હતો, એના ચહેરા પર સહેજ પણ કોઈ રંજ નહોતો, કોઈ ખેદ નહોતો, અને આજે જ્યારે પકડાયો છે તો એ ગમગીન ચહેરા સાથે લોકોની સામે આવ્યો, પરંતુ એના ટાઈટ પ્રેસ કરેલા કપડાં આજે પણ એ વાતની ચાડી ખાય છે કે અત્યંત વૈભવશાળી લાઈફસ્ટાઈલ જીવતો આ શખ્સ પોલીસથી નાસ્તો ફરતો હતો ત્યારે પણ પોતાના રૂઆબમાં રહેતો હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે અત્યાર સુધીમાં 9 સામે ફરિયાદ થઈ છે, 6 લોકોની ધરપકડ થઈ છે અને આ બધાની વચ્ચે જે 5 આરોપીઓ પકડાયા છે એમાં મુખ્ય આરોપી પોલીસના મતે ચિરાગ રાજપૂત છે અને આ એ જ ચિરાગ રાજપૂત છે કે જે પોતાના માઇન્ડથી આ તમામ ગેંગને રમાડતો હતો। મિલિંદ પટેલ પણ એ ગેંગનો આરોપી છે, પંકિલ પટેલ છે, એની સાથે સાથે પ્રતિક ભટ્ટ છે। આ તમામ લોકોને પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને એક આ ઓપરેશનને પાર પાડ્યું। સાણંદ આસપાસ એટલે કે ખેડાના એક ફાર્મમાં નાની ઉમેઠી ગામમાં આ લોકો ગયા અને ત્યારબાદ પોલીસે એમને ત્યાંથી ઝડપી પાડ્યા છે। પોલીસથી નાસવા માટે, પોતાની જાતને સંતાડવા માટે સિમ કાર્ડ બંધ કર્યા હતા। રેગ્યુલર સિમ કાર્ડ આરોપીઓએ બંધ કર્યાની વાત સામે આવી છે અને કોન્ટેક્ટમાં રહેલા લોકોને પણ નવા સિમ કાર્ડ ખરીદવાનું કહ્યું હતું અને તેમ છતાં પણ પોલીસે આજે આખરે આટલા બધા દિવસો બાદ આ તમામ આરોપીઓને ઝડપી પાડ્યા છે। लोग नॉर्मल फ़ोन पे यानी कि नॉर्मल कॉल पे बात नहीं कर रहे थे, ये चाइनीज़ और रशियन ऐप के थ्रू बात कर रहे थे। और कल टोटल 8 टीम अलग अलग दिशा में रेड की और आज अर्ली मॉर्निंग में एक आरोपी राहुल जैन राजस्थान उदयपुर से मिला और बाकी जो 4 आरोपी हैं वो खेड़ा का जो कप्पड़वंश तालुका है उसका उकरेडी मुवाड़ा का गांव का नाम है, उसमें एक ये जो राजपूत है चिराग राजपूत, उसका दोस्त प्रतीक कांतिलाल पटेल का फार्म हाउस में ये लोग छुपे हुए थे और इसमें जो मेन आरोपी था वो चिराग राजपूत था। અને એક પછી એક ખુલાસાઓ સામે આવી રહ્યા છે। આ લોકોને પણ ડર તો હતો કે મીડિયામાં શું ચાલી રહ્યું છે, પોલીસ ક્યાં પહોંચી છે, ક્યાં તપાસ થઈ રહી છે, અને એટલા જ માટે જ્યારે નાસ્તા ફરતા હતા ત્યારે પણ ટીવી જોવાનું નહોતા ભૂલતા। સતત ટીવી જોતા હતા, ન્યૂઝની અપડેટ લેતા હતા, પોલીસની ગતિવિધિઓની માહિતી મેળવતા હતા। રાહુલ જૈને હોસ્પિટલમાં 3 કરોડના નુકસાનમાં હોવાનું પણ સ્વીકાર્યું છે। એણે કહ્યું કે હોસ્પિટલ 3 કરોડમાં નુકસાન થયું છે અને એટલા જ માટે અમે આખા કાંડને અંજામ આપ્યો હોય તેવી પણ વાત સામે આવી રહી છે, પરંતુ લગાતાર નાની નાની માહિતીથી આ લોકો અપડેટ રહેતા હતા। અને મોરબીના દ્રશ્યો બહુ જ ચોંકાવનારા છે। મોરબીમાં એક કાર ચાલક એક જગ્યાએ અથડાવીને અનેક જગ્યાએ અથડાવીને સનાળા રોડ પર રામચોક નજીક આવે છે ને જ્યાં એક અકસ્માત કરે છે, બેરિયર બાદ વીજપોલ સાથે અથડાવે છે। આ આખો વિડીયો બહુ જબરદસ્ત છે કે કેવી રીતે એક કાર ચાલક પોતાની કરતૂત કરી રહ્યો છે અને નિર્દોષ લોકોને અહીંયા ભયમાં મૂકી રહ્યો છે। અચાનક જ રિવર્સ કાર આવી રહી છે અને કેટલાક વાહન પર ચડી રહી છે। સીસીટીવી ફૂટેજ છે, બહુ હેરાન કરનારા છે।
અને બીજી બાજુ જેની ચર્ચા સૌથી વધારે ગઈકાલના આખા દિવસ દરમિયાન થઈ એ અકસ્માત કરનારો અમદાવાદના બોપલમાં અકસ્માત કરનારો આરોપી રિપલ અત્યારે જામીન મુક્ત થઈ ચૂક્યો છે. અકસ્માતના 24 કલાકની અંદર જ રિપલને જામીન મળી ગયા છે. અત્યારે એનો છુટકારો થઈ ગયો છે. 24 કલાકની અંદર જ એને જામીન મળી ગયા છે. માત્ર 15,000 રૂપિયાના શરતી જામીન એને આપી દેવામાં આવ્યા છે. અને આ તરફ ઉત્તર ગુજરાતના એ પાટણમાં બાળ તસ્કરીનો કેસ, જેમાં સૌથી મોટી વાત સામે આવી રહી છે કે બોગસ ડોક્ટર સુરેશ ઠાકોર જ બાળ તસ્કરીનો માસ્ટર માઇન્ડ છે. રાધનપુર નગરપાલિકામાં જઈને એણે જન્મનો દાખલો બનાવ્યો. સાંઈ કૃપા હોસ્પિટલમાંથી બાળકના દસ્તાવેજ મળ્યા હતા. 15 માર્ચ 2024ના રોજ એણે જન્મનો દાખલો કઢાવ્યો હતો. અને આ કેસમાં સુરેશ ઠાકોર સામે કાર્યવાહી થવી જોઈએ. સાંઈ કૃપા હોસ્પિટલ સામે પણ કોઈ જ કાર્યવાહી નથી થઈ અત્યાર સુધીમાં. હોસ્પિટલના ડૉક્ટર આનંદ પટેલ સામે પણ અત્યાર સુધીમાં કોઈ જ કાર્યવાહી નથી થઈ. ડૉક્ટર ભાર્ગવ પટેલનું પણ અરજીમાં નામ આવ્યું હતું, પરંતુ એમની સામે પણ કોઈ જ કાર્યવાહી નથી થઈ. અને આ તરફ પોક્સો અને દુષ્કર્મના કેસમાં આરોપીને 35 વર્ષની સજા થઈ છે. સુરતના કડોદરામાં 2021માં ફરિયાદ નોંધાઈ હતી. આરોપી કુલદીપ રામાપતિ ગૌતમ, જેને કોર્ટે સજા ફટકારી છે, નરાધમે બાળકીને રૂમમાં લઈ જઈને દુષ્કર્મ કર્યું હતું. અને હવે વાત કરવી છે નગરપાલિકાની બેઠકમાં થયેલી બબાલની. ખંભાતની નગરપાલિકા કે જ્યાં આજે બોર્ડની બેઠક હતી ને જ્યાં બબાલ થઈ ગઈ. કોંગ્રેસે એજન્ડા અને અન્ય કાગળોની કોપી ફાડી. કોંગ્રેસ અને ભાજપના સભ્યો સામસામે આવી ગયા. પાલિકામાં હોબાળાને લઈને ઠરાવોની કોઈ ચર્ચા ન થઈ અને હોબાળા બાદ બંને પક્ષના સભ્યોને સભાખંડ છોડવો પડ્યો. પરંતુ આ બધાની વચ્ચે દંગલ, હોબાળો, ધમાલ આ બધું જ થયું, પરંતુ પ્રજાના કામ એમાં ક્યાંય ન થયા. આજ રોજ 26 તારીખે ખાસ સામાન્ય સભાનું બોર્ડ બોલાવવામાં આવ્યું હતું ખંભાત નગરપાલિકા ખાતે. એમાં અમારા ભાજપના 15 સભ્યો અને કોંગ્રેસના 12 સભ્યો અને 4 એજન્ડાની આઇટમો હતી. એ 4 એજન્ડાની આઇટમોમાં અમે 15 ભાજપના અને 12 કોંગ્રેસના થઈને અમારે 15 બહુમતીથી અમે પાસ કરી છે. અને બીજું કે એમને જે સરકારી કાગળ એજન્ડા એ જે બધું ફાડ્યું છે એના માટે અમે ચીફ ઓફિસરને કહીને કાર્યવાહી કરાવશું. શું માંગ હતી એ લોકોની? કેમ આવો હોબાળો કરવાનું કારણ કોણ? હોબાળો એ સરકારી વિકાસના કામોમાં અડચણો લાવે છે. એજન્ડાના કાગળો નથી પાડ્યા, કોરા કાગળો ત્યાં પડ્યા હતા. એ કોરા કાગળો મારા હાથમાં આવ્યા. એ કોરા કાગળો મેં પાડ્યા છે, એજન્ડાના કોઈ કાગળો નથી પાડ્યા. અને હું આપને કહું, આ ભારતીય જનતા પાર્ટીની જ્યાં જ્યાં સત્તા છે ત્યાં ત્યાં વિપક્ષને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અને એમાં અમે જરાય અમને કોઈની બીક લાગતી નથી. પ્રજા અમારી સાથે છે એટલે અમે કોઈનાથી બીતા નથી. અમને અમારી સામે જેટલી ફરિયાદ કર્યું એટલી કરે, અમને બીક નથી લાગતી. અમારા દ્વારા પણ રાજીનામાની વાત કરવામાં આવી. મારા દ્વારા જે રાજીનામાની વાત કરવામાં આવી, મેં મારો રોષ જે ઠાલવ્યો મારા અંગત કારણોસર મેં ઉપર મોકલ્યું હતું, એ નામંજૂર કરવામાં આવ્યું. અને મને પક્ષના સૈનિક તરીકે હાજર રહેવાની ઉપરથી જે હુકમ કરવામાં આવ્યો એટલા માટે હું હાજર છું. અને પક્ષના સૈનિકો તો હોય, પરંતુ સેનાપતિ ન હોય તો તકલીફ થાય. અને ભારતીય જનતા પાર્ટીમાં હવે નવા સેનાપતિ માટેની ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ માટેની હવેથી ઘડીઓ ગણાઈ રહી છે, કારણ કે આવતીકાલથી મંડળ અને જિલ્લા પ્રમુખોના નામ જાહેર થવાના શરૂ થશે. ભાજપના નવા અધ્યક્ષ પર સૌ કોઈની મીટ છે. CR પાટીલ કેન્દ્રીય મંત્રી છે અને તેઓ પણ ચાલુ સંસદે દિલ્હીથી ગુજરાત આવવાના છે. કમલમમાં ધારાસભ્યો અને સાંસદો તેમજ પદાધિકારીઓને બોલાવ્યા છે. પંચાયતની ચૂંટણી પહેલા નવા પ્રમુખ મળે તો એમાં કોઈ જ નવાઈ નહીં રહે, કારણ કે CR પાટીલે ફરી એકવાર મજબૂતાઈથી સંકેત આપ્યા હતા કે હવે મારી વિદાય વસમી નહીં હોય, કારણ કે વાવ અમે જીતી લીધી છે. 162 બેઠક પર ભારતીય જનતા પાર્ટી છે અને આ મહિનાની અંદર જ સંગઠનની તમામ જવાબદારીઓ સોંપાઈ શકે છે. અને બીજી બાજુ ગાંધીનગરમાં સંવિધાન દિવસની ઉજવણી કરાઈ, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી અને સંવિધાન દિવસને લઈને ગાંધીનગરમાં પદયાત્રા કાઢવામાં આવી. આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જે ગાંધીનગરમાં સરકાર દ્વારા આજના દિવસની ઉજવણીના છે. નાગરિકોના જીવનની ભલાઈનો મૂળ મંત્ર એ આપણું
ભારત દેશનું આ મહાન સંવિધાન છે. આજે સંવિધાન દિવસની રાજ્યના સૌ નાગરિકોને ખૂબ ખૂબ શુભકામનાઓ. 26 નવેમ્બર 1949ના સંવિધાનની રચના કરવામાં આવી. આજે 75 વર્ષમાં ખાસ કરીને દેશભરના તમામ જિલ્લાઓમાં અને ખાસ કરીને હું ગુજરાતની વાત કરું તો ગુજરાતના ગામે ગામ, ગુજરાતના જિલ્લાઓમાં સામાજિક સંસ્થાઓ, સરકારી તંત્ર બધા સાથે મળીને આજે સંવિધાન દિવસની ઉજવણી કરી રહ્યા છે. વાત કરવી છે ખેડૂતોની પણ ગજબ સ્થિતિ છે. એમ તો ખાતર મળતું નથી, પણ જ્યાં મળે છે ત્યાં તો સરકાર સામે ચાલીને વધારાનું ખાતર આપે છે. એટલે રાજી થવા જેવી વાત નથી, કારણ કે આ તો પડ્યા પર ડામ જેવી વાત છે, દાજા પર ડામ જેવી વાત છે. કારણ કે ખેડૂતો ડીએપી ખાતર લેવા જાય છે અને ત્યાં એમને નેનો યુરિયા ફરજિયાત લેવા માટે મજબૂર કરવા પડે છે. જો ખેડૂત નેનો યુરિયા લેવાની ના પાડે તો ડીએપી ખાતર આપવાની પણ ના પાડી દેવામાં આવે. પહેલા ખેડૂતો ડીએપી ખાતર માટે વલખા મારતા હતા અને હવે જ્યારે ખાતર મળે છે તો નેનો યુરિયા પણ ફરજિયાત લેવું જ પડે, આ પ્રકારની વાતો સામે આવી રહી છે. તેમજ વેપારીઓ પણ દાદાગીરી કરી રહ્યા છે તેવો ખેડૂતો આરોપ લગાવે છે. જૂનું માર્કેટ યાર્ડ છે ત્યાં હું ખાતર લેવા આવેલો હતો ડીએપી. ત્યાં મને યુરિયા, નેનો યુરિયા સાથે 8 થેલી લીધેલું છે મેં ખાતર. આરે 3 યુરિયા નેનો યુરિયા આપેલું છે 225ના ભાવનું. અને ન લ્યો તો એમ કહે છે કે ખાતર ન લ્યો તો આ ડીએપી ખાતર લેવું હોય તો યુરિયા સાથે જ આપશે, ન લેવું હોય તો નેનો યુરિયા નહીં તો ખાતર ન મળે. જે તમારે 3 થેલી હોય તો એક નેનો યુરિયાની બોટલ સાથે ફરજિયાત આવશે. એટલે મારે એની જરૂર નથી. અત્યારે અમારે યુરિયા કે છાંટવાનું ન હોય, જે છાંટવાનું હોય ન છાંટવાનું હોય ફરજિયાત આવશે તો જ મળશે, એટલે નહીં મળે. મેં કીધું ઉપરવાળા તો ના પાડે છે કે ભાઈ એવું ફરજિયાત નથી. કે તો ઉપર જાઓ. બોટલ 225 રૂપિયાની, આ 225 રૂપિયા ઓગળી ગયા મારા. અત્યારે કોઈ ખેડૂતને બોલાવો મારે 100 રૂપિયા વેચી નાખે. તો મારા હાથમાં મારા હાવ પડી રહ્યા. ફરજિયાત લેવાની છે.